નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં આપણે મોહનજી ભાગવતની વાત કરવાના છીએ અને એમની સ્પર્ધા છે ને કંગના રનૌત સાથે છે. તમને જરા નવાઈ લાગે છે ને કે કોઈ નટીની સાથે આરએસએસ ના સુપ્રીમોની સ્પર્ધા હોઈ શકે? નટી હવે તો ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. એમનો ઇતિહાસ છે ને એમણે જે કહેલો છે એ કેવો છે હવે આજે કહેવાની જરૂર નથી, પણ કંગના રનૌત એને પણ ટપી જાય એ રીતે આરએસએસ ના વડા ડોક્ટર મોહન ભાગવત, જે હજુ ગઈકાલ સુધી નરેન્દ્ર મોદીને ઉપદેશ કરતા હતા, એ હવે નરેન્દ્ર મોદી સમક્ષ સાષ્ટાંગ કરતા હોય એવું લાગે છે. અમને ઘણા બધા મિત્રોએ કહ્યું કે તમે કહો છો કે આ ખટરાગ છે, પણ આ છે ને એક યોજનાબદ્ધ રીતે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી અને આરએસએસ ના ડોક્ટર મોહન ભાગવત એમની વચ્ચે આ સેટિંગ ચાલે છે. આમ તો આરએસએસ ની નીતિ રીતિથી અમે વાકેફ છીએ, અને પંડિત જવાહરલાલ નહેરુ જેમ કહેતા હતા એમ આરએસએસ ના મિત્રો એમ કે અમે ઉત્તરમાં જઈએ છીએ ત્યારે તમારે સમજવું કે કાં તો પશ્ચિમમાં કે દક્ષિણમાં જતા હશે, ઉત્તરમાં તો નહીં જ જતા હોય. એમની ચાલ બધી ગુપ્ત હોય છે. ડોક્ટર પ્રવીણ તોગડિયા હોશે હોશે નાગપુર જઈને ડોક્ટર મોહન ભાગવતને મળ્યા અને જાણે કે પોતે મોહન ભાગવતની સમકક્ષ થઈ ગયા હોય એવા ભાવ સાથે અમારી સાથે વાત કરતા હતા અને કહેતા હતા કે મારી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એને વિશ્વ હિન્દુ પરિષદમાં ભેળવી દેવાની કે આરએસએસમાં ભેળવી દેવાની કોઈ ચર્ચા નથી થઈ. શું ચર્ચા થઈ એ તો ખબર નથી, પણ કઈ ડોક્ટર તોગડિયાને કઈ મળ્યું હોય આરએસએસ તરફથી એવું લાગતું નથી. ઉપરથી નરેન્દ્ર મોદીને ફાયદો થયો એવું લાગે છે અત્યારના સંજોગોમાં. ભારતીય જનતા પાર્ટીના સાંસદ પેલા નટી હમણાં ઇમરજન્સી ફિલ્મ એ બતાવી રહ્યા છે નાગપુરમાં પણ, અને નાગપુરના સાંસદ જેમના માટે અમને ખૂબ માન છે એવા નીતિન ગડકરી, આમ તો કેન્દ્રમાં મંત્રી છે નરેન્દ્ર મોદીની સરકારમાં, અને નરેન્દ્ર મોદીને નમસ્કાર પણ કરતા નહોતા, હવે કરતા થઈ ગયા છે. નરેન્દ્ર મોદીને હારતો રહે કરતા થઈ ગયા છે. પરિવર્તન કેમ આવ્યું? મોહન ભાગવત એમને છે ને વડાપ્રધાન બનાવી દેશે એવી અપેક્ષા એમની હતી, એ ફોગટ ગઈ એવું લાગતું હશે એમને કદાચ, કારણ કે મોહન ભાગવત એ નરેન્દ્ર મોદીની સામે સીધું યુદ્ધ તો કરી શકે એમ નથી. અમને અપેક્ષા હતી કે કંઈક સંજય જોશી પણ કોઈક મહત્વની ભૂમિકા ઉપર આવશે, પણ નરેન્દ્ર મોદી બધાની રમતો છે ને એ ક્યાંક કોઈકના ચરણમાં પડીને અને ક્યાંક કોઈકને ડર બતાવીને એ છે ને બધી રમતો એ ફોક કરે છે. અને કંગના રનૌતની રમત હવે મોહન ભાગવત રમી રહ્યા છે. તમને ખ્યાલ હશે કે કંગના રનૌતે કહ્યું હતું કે આ દેશને આઝાદી તો 2014માં મળી, અને આ દેશના પહેલા વડાપ્રધાન નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા. કંગના રનૌતના ઇતિહાસના જ્ઞાનને મોહન ભાગવત કંઈક નોખી રીતે મૂકી રહ્યા છે. મોહન ભાગવત તો એ જ્ઞાનને ટપી જાય એ રીતે વાત કરી રહ્યા છે. એમણે ઇન્દોરમાં પેલા ચંપતરાય, નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ એવા, જેમને રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ નિયુક્ત કર્યા હતા. એમના કયાગરામ એ છે આમ તો
વિશ્વ હિન્દુ પરિષદ સાથે પણ સંકળાયેલા રહ્યા, આરએસએસ સાથે પણ સંકળાયેલા રહ્યા, પરંતુ નરેન્દ્ર મોદીના કયા ગરા ચંપત રાયને, અને આમ તો ઘણા બધા જમીન કૌભાંડો અને બીજા કૌભાંડો સાથે પણ એમનું નામ બહુ જ ગાજ્યું. પછી શું થયું એ ખબર નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં આ બધું કોમન છે. એ થોડો વખત ચર્ચા થાય અને પછી એ ભૂલાઈ જાય, કારણ કે મીડિયામાં, ગોદી મીડિયા ઉપર તો નરેન્દ્ર મોદીનો કંટ્રોલ છે જ, અને બાકી બીજા જે લોકો ઉહાપો મચાવે એ લોકોને ડર બતાવીને ચૂપ કરી દેવામાં આવે. પણ આ ચંપત રાયને ઇન્દોરમાં એક એવોર્ડ આપવા માટેનો એક કાર્યક્રમ હતો, અને જેમાં સરસંઘ ચાલકજી ડોક્ટર મોહન ભાગવત એ ઉપસ્થિત હતા વિશેષ અતિથિ તરીકે, અને એમણે એ દેવી અહલ્યાબાઈ એવોર્ડ એ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ એના જનરલ સેક્રેટરી ચંપત રાયને અર્પણ કરવાનો આ જે કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં જે સરસંઘ ચાલકજીએ કંગના રનૌતને પણ બે ગળી પાછળ પાડી દે એ રીતે આઝાદી ક્યારે મળી એની વાત કરી, અને અમે તો ઘા ખાઈ ગયા, સાચું કહીએ તો. એ કહે છે કે આ દેશને સાચી આઝાદી, ટ્રુ ઇન્ડિપેન્ડન્સ એ તો 22 જાન્યુઆરી 2024 ના રોજ મળી, જ્યારે રામ ટેમ્પલ એનો શિલાન્યાસ, એનો જે લોકાર્પણ થયું, એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એ દિવસને એમણે 22 જાન્યુઆરી 2024 આ દેશનો સાચો આઝાદીનો દિવસ એ ગણાવ્યો, અને એને મનાવવા માટે પણ એમણે આગ્રહ કર્યો છે. એને પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે મનાવવાની વાત કરી છે, અને એટલે અટક્યા નહીં પાછા. ડોક્ટર મોહન ભાગવત એ બંધારણ વિશે ન બોલે તો જ નવાઈ. એમણે કહ્યું કે આ બંધારણ જે છે એ બંધારણ એ આપણું રિટર્ન બંધારણ, એના વિશે પણ એમણે વાત કરી. I used to ask those people that despite talking about socialism after independence in 1947, giving slogan of Garibi Hatao, eradicate poverty, and worrying about the people's livelihood all the time, where did India stand in 1980s, and where have countries like Israel and Japan reached? He said to the gathering. એમને ઇન્દિરા ગાંધી ઉપર વાર ન કરે તો નવાય, પણ મોહનજી પાછા ભૂલી ગયા કે એમના પુરોગામી બાળા સાહેબ દેવરસ, એટલે કે સરસંઘ ચાલક જે ઇમરજન્સીમાં હતા, એમણે તો ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીને ટેકો આપ્યો હતો. એમના 20 મુદ્દાના કાર્યક્રમ માટે મારા સ્વયંસેવકો એ કામે વળી જશે આખા દેશમાં, અને તમારી વાહ વાહ થશે, એવા પત્રો લખ્યા હતા. ને એ પત્રો તો આપણે છે ને ઘણી વખતે વાંચ્યા પણ છે, તમને જણાવ્યા પણ છે, જો તમે ભૂલી ન ગયા હો તો. એમને આ બંધારણ ગમતું નથી એવું પણ એમણે આ વખતે કહ્યું, અને એ બંધારણની વાત જ્યારે કરે છે ત્યારે એ ઉલ્લેખ કરે છે પ્રણવ મુખર્જી સાથેની એમની ચર્ચાનો, અને એ ચર્ચા એ પોતાની રીતે રજૂ કરી રહ્યા છે. અને તમને ખબર છે કે પ્રણવ મુખર્જી એ સંઘના કાર્યક્રમમાં નાગપુર ગયા હતા, અને
આજકાલ જાણે કે નરેન્દ્ર મોદીના ગુરુ તરીકે પ્રણવ મુખર્જી હોય એવું ચર્ચામાં છે. એમની સમાધિનું સ્થળ પણ એમની દીકરીને લઈને નરેન્દ્ર મોદી નક્કી કરવા જાય છે, એ પણ તમે જાણો છો. અને આ ભાઈ શ્રી પ્રણવ મુખર્જી એ વડાપ્રધાન થવાના આકાંક્ષી હતા. એમને વડાપ્રધાન ન બનાવ્યા અને 1984માં જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા, પછી નરસિંહ રાવ વડાપ્રધાન બન્યા, પછી સોનિયા ગાંધીએ મનમોહન સિંહને વડાપ્રધાન બનાવ્યા અને પ્રણવ મુખર્જીને વડાપ્રધાન ન બનાવ્યા. એટલે એમને ડંખ રહી ગયો અને એ ડંખ એમને એ જ સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ બનાવ્યા છતાં એ ડંખ દૂર ન થયો અને એમને છે ને જે કોંગ્રેસ છોડીને એમને અલગ પાર્ટી પણ બનાવી હતી, તમને ખબર છે ને, એનું કઈ ઉપજ્યું નહોતું, પણ એમને સંઘ પોતીકો લાગવા માંડ્યો, ભારતીય જનતા પાર્ટી પોતીકી લાગવા માંડી, નરેન્દ્ર મોદી પોતીકા લાગવા માંડ્યા, પ્રણવ મુખર્જી, અને એટલા માટે એમનું સમાધિ સ્થળ એ નક્કી થઈ ગયું છે દિલ્હીમાં, એ તમે જાણો છો. મોહન ભાગવતને આ બંધારણ ખપતું નથી. તમને ખ્યાલ છે કે આરએસએસ ને મોહનદાસ કરમચંદ ગાંધી, આપણે જેમને રાષ્ટ્રપિતા કહીએ છીએ, આઝાદીની લડતના અગ્રણી કહીએ છીએ, સરદાર પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુ કે મૌલાના આઝાદ, આ બધા જે સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ, મુખ્ય સેનાનીઓ હતા, એમના નેતા તરીકે આપણા રાષ્ટ્રપિતા હતા. પરંતુ આરએસએસ એમને રાષ્ટ્રપિતા તરીકે સ્વીકારવા માટે તૈયાર નથી અને એમને નરેન્દ્ર મોદી પણ ભાગ્યે જ રાષ્ટ્રપિતા તરીકે સંબોધે છે. એ માત્ર મહાત્મા ગાંધી તરીકે જ સંબોધે છે અને એ પણ વિદેશમાં જાય ત્યારે એમની કાં તો છે ને પ્રતિમાઓનું લોકાર્પણ કરે છે, કાં એમને પુષ્પ ચડાવે છે. કારણ કે દુનિયામાં રાષ્ટ્રપિતા એ એમને નામે જ આ દેશ ઓળખાય છે. મોદીને નામે ઓળખાવવાની કોશિશ હજુ સુધી સફળ થઈ શકી નથી. પણ પેલા કંગનાબેને જે વાત કરી હતી એ વાત કે 15 ઓગસ્ટ 1947 ના રોજ ખરેખર આપણને આઝાદી મળી હતી, એ કંગનાબેનને તો સ્વીકાર્ય નહોતું. કંગનાબેન તો ઇતિહાસ કેટલો જાણે એ તો ભગવાન જાણે. પણ હવે તો મોહનજી ભાગવત પણ એ કંગનાબેન કરતા બે પેલા શું કે બે પાયરી આગળ ચાલે છે. એ કે છે કે 22 જાન્યુઆરી 2024 ના રોજ ભારતને આઝાદી, સાચી આઝાદી મળી અને એ દિવસ એ મનાવવાની વાત કરે છે. એટલે હવે આપણા ઇતિહાસનું વિકૃતિકરણ કરવામાં કેટલું બાકી રહેશે એ તમે સમજી શકો છો. અને મોહનજી ભાગવત જે 3 બૌદ્ધિકોમાં, નાગપુરમાં, ઝારખંડમાં, ફરી નાગપુરમાં, એ નરેન્દ્ર મોદી દેવતા થવા નીકળ્યા છે, એ એમનું નામ લીધા વિના છે ને એમને છે ને સુફિયાણી વાતો કરતા હતા, એ હવે એમની વેલમાં જ બેસી ગયા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. અને મારે બીજી વાત એ કહેવી છે કે મોહનજી ભાગવતને, સરસંઘ ચાલકને આ બંધારણ સ્વીકાર્ય નથી. આમે સંઘને તો આ બંધારણ સ્વીકાર્ય નહોતું. એ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના લેખો, મેં તમને પાંચજન્યના લેખોના સંપુટની વાત કરી જ હતી. એમના ગ્રંથો છે આપણી પાસે, આપણે અગાઉ પણ વાતો કરી છે. પરંતુ ગાંધીનગરમાં જે કાર્યક્રમ થયો સંઘનો, શતાબ્દી પ્રવેશ નિમિત્તે જે કાર્યક્રમ થયો, એ કાર્યક્રમમાં બંધારણનું મુખપૃષ્ઠ એ બહુ આદરપૂર્વક મૂકવામાં આવ્યું. એટલે આરએસએસના બેવડા ધોરણો કેટલી હદે જઈ રહ્યા છે એ તમને આમાં દેખાયા વિના રહેતું નથી. ને એટલા માટે જ અમે એની છબી પણ થંબનેલમાં મૂકી છે કે આરએસએસના સરસંઘ ચાલક અને જનસંઘના સંસ્થાપક મહામંત્રી અને આરએસએસના વરિષ્ઠ પ્રચારક અને પછી તો જનસંઘના અધ્યક્ષ થયેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય
અને ડોક્ટર મોહનજી ભાગવતને આ બંધારણ સ્વીકાર્ય ન હોવા છતાં આરએસએસના કાર્યક્રમોમાં હવે એ બંધારણ મૂકવા માંડ્યા છે, કારણ કે નરેન્દ્ર મોદી એ બંધારણ એનો ઉત્સવ મનાવી રહ્યા છે. એટલે નરેન્દ્ર મોદીને પગલે પગલે આમણે પણ એ દિશામાં જવાનું નક્કી કર્યું હોય એવું લાગ્યા વિના રહેતું નથી. અને આવતા દિવસોમાં વધુ આપણને આ બધા ચમત્કારો ધમત્કારો એ જોવા મળશે. કોણ કેટલું સાચું અને કોણ કેટલું ખોટું અને કોણ કેટલા જુઠ્ઠાણાઓ લાવશે, ઇતિહાસનું વિકૃતિકરણ હજુ કેટલું કરવાનું બાકી છે એ પણ આપણને આવતા દિવસોમાં જોવા મળશે. પરંતુ અમને દયા ડોક્ટર મોહનજી ભાગવત ઉપર આવે છે કે સાચી આઝાદી એ આ તારીખે 22 જાન્યુઆરી 2024 રોજ મળી, જ્યારે અધૂરા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, જ્યારે આ સનાતન ધર્મના સર્વોચ્ચ એવા ચારેય શંકરાચાર્યોએ કહ્યું હતું કે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે નહીં. અને એ કરવા માટે, કારણ કે એનો લોકસભાની ચૂંટણીમાં ઉપયોગ કરવો હતો નરેન્દ્ર મોદીએ અને મોહન ભાગવતે પણ, એટલે એમણે પ્રાણ પ્રતિષ્ઠા ધરાર કરાવી. પરંતુ તમને ખ્યાલ હશે કે ભારતીય જનતા પાર્ટી 370 બેઠકોની અપેક્ષા કરતી હતી, એને બદલે 240માં સમેટાઈ ગઈ. એને મેજોરિટી પણ મળી નહીં, એને બહુમતી જે જરૂરી હોય એ પણ ન મળી. અને એનડીએ ના એવા ઘટક પક્ષો કે જે મુસ્લિમ સમર્થક ઘટક પક્ષો છે, એની કાખ ઘોડી ઉપર આજે પણ મોદીની સરકાર ચાલે છે. ને ઈડી અને સીબીઆઈ અને ઇન્કમ ટેક્સ એનો ડર બતાવીને એ એમના જે સમર્થક પક્ષો છે એમનો ટેકો ચાલુ રાખવા માટે એમને વિવશ કરી રહ્યા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને મિત્રોને દેશમાં અને વિદેશમાં આ વાત પહોંચાડવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે જરૂર જણાવશો. નમસ્કાર.